નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જોયું કે કાવ્ય સાર હું એવો ગુજરાતી બરાબર કે જેની અંદર આપણે વિનોદ જોશી દ્વારા જે આ ગીત લખવામાં આવેલું છે કે જેની અંદર ગુજરાત દેશની મહત્તા અથવા તો જાણવા જેવી બાબતો કે પ્રસિદ્ધિઓની વાતો આપણે જોઈ ગયા કે જેની અંદર પછી આપણે મુદ્દાસર પ્રશ્ન જોયો, એક વાક્યના પ્રશ્નના જવાબ જોયા અને પછી જોયા 3 વાર 4 વાક્યમાં, જેમાં આપણે એક પ્રશ્ન કે સત્યના યુદ્ધની કઈ વિશેષતા છે જે આપણે જોઈ ચૂક્યા છીએ. હવે બીજો પ્રશ્ન છે, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? તો કવિના મતે કવિ અહીંયા જણાવવા એવું માગે છે કે જે વ્યક્તિ ગુજરાતી છે તેના શ્વાસોમાં અને પ્રાણમાં શું રહેલું છે? તો જવાબ થશે કે ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે. એટલે કે ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે એટલે એમનામાં એ પાણીનું ખમીર છે, એટલે કે એક પ્રકારનું બળવત્વ. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે. રત્નાકર એટલે આપણે કહીએ ને જે હીરોની બનાવટવાળું થાય કે જે રત્નનું સર્જન કરે છે, કે સમુદ્રમાં પેટાળમાં મરજીવો અંડે સુધી ખેડાણ કરે છે અને હીરા પ્રાપ્ત કરે છે, સાચા મોતી પ્રાપ્ત કરે છે. તો કે અહીંયા પણ એવું જ કંઈક, એટલે કે એમના જીવનની વાત કરવામાં આવી, એટલે કે એમના પ્રાણોમાં પણ આવા રત્નાકર જ ધબકે છે. ત્રીજો પ્રશ્ન છે કે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે, શા માટે? તો કે છે કે ગુજરાતીને મહાજાતિ કીધી તો કેમ કીધી? તો કે ગુજરાતી પ્રજા એ સાહસિક પ્રજા છે. સાહસિક એટલે સાહસ ધરાવનારી, હિંમત ધરાવનારી છે, વિરલ છે, અનન્ય છે. વિરલ એટલે કે જેની ક્યાંય વાત ન થાય, અનન્ય એટલે કે એની જોડ ન મળે. દેશ વિદેશમાં એની ખ્યાતિ છે કે દેશ વિદેશમાં ગમે ત્યાં જાઓ ત્યાં ગુજરાત દેશનો કોઈ પણ વ્યક્તિ હોય તે ખ્યાતનામ છે, પ્રસિદ્ધ મળે છે ને. કહેવાય છે કે એટલે કે આપણે પણ આ કહેવત જાણીએ છીએ, કઈ? તો કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ એક કાવ્ય નહીં પણ એક ગીત પણ હતું કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. કે જ્યાં માત્ર કોઈ એક દેશમાં 2-5 ગુજરાતી પણ જોવા મળે ને આખો ગમે તે બીજો દેશ પણ એને ગુજરાત રાજ્ય જેવો બનાવી લે છે. આમ સમગ્ર વિશ્વમાં એટલે કે વિસ્તરતી જતી ગુજરાતની બોલાબોલને લીધે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે. કે અત્યારે ગુજરાત દેશનો વ્યક્તિ દેશના ખૂણે ખૂણે પહોંચ્યો છે અને આવી રીતે આપણા ગુજરાત દેશને તે ખૂણે ખૂણે વિસ્તરતી જોવા મળે, એટલે કે બધે પોતાનું ગુણગાન રચાવતા જોવા મળે છે. તો અહીંયા આપણા આ 3-4 વાક્યના પ્રશ્નના જવાબ પણ પૂરા થયા. દરેકે વિદ્યાર્થી મિત્રો કે તમને પણ ખબર છે, તમને ટાઈમ ટેબલ મળી ગયું છે એટલે તમને એ ખ્યાલ છે કે ટૂંક સમયમાં તમારી એક્ઝામ છે જ. તો જેટલું પણ અહીંયા ચલાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઘણાની જોડે નવનીત છે, ઘણાની જોડે નથી. આપણે સ્વાધ્યાય પોથી હજી કોઈને લેવાની કીધી નથી, માત્ર જ તમને PDF ફાઇલ બનાવીને સ્વાધ્યાય પોથીના ફોટા પાડીને મૂકવામાં આવે છે. બરાબર, ઘણીવાર એવું થાય કે પેનથી સ્વાધ્યાય પોથી પૂરેલી હોય, કોઈ શબ્દ ન દેખાય તો જાતે તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા શું લખેલું હશે, કારણ કે તમે એ પાઠ ભણેલા છો. જે વિદ્યાર્થીઓએ વિડીયોમાં પૂરેપૂરું ધ્યાન આપ્યું હશે તેને ક્યાંય પ્રશ્ન ઉત્પન્ન થશે નહીં. આપોઆપ એક શબ્દ આછો દેખાતો હોય કે એને કદાચ દેખાતો નથી તો તરત જ એ સોલ્વ કરી શકે કે નહીં અહીંયા આવું જ કંઈક હશે. બરાબર, તો આટલું તમારે જાતે થોડું કરતું રહેવાનું છે. બરાબર, કારણ કે અત્યારે કહીએ કે હાલનો માહોલ એવો છે કે તમારે પણ જોડે જોડે દોડવું જ પડશે. બીજી વસ્તુ કે અત્યાર સુધીમાં આપણે જેટલો પણ સિલેબસ ચાલ્યો છે ગુજરાતીમાં એ બધું જ પરીક્ષામાં આવશે. બરાબર, આ ખાસ ધ્યાન રાખવું, એવું ન વિચારવું કે છેલ્લે હું તમને કહું ત્યાં સુધીનું જેટલું પણ આવશે, છેલ્લે જે વિડીયો મુકાયો હશે ત્યાં સુધીનું બધું વ્યાકરણના બધા પાઠ આવશે. કે મેં તમને કીધું હતું કાવ્ય 3 આપણે ચલાવી દીધું છે, સિલવંત સાધુને, જે સિલેબસમાં નથી. પણ હા, તમને એટલી પણ ખબર છે કે રાજ્ય આપણી ગુજરાત સરકારે આદેશ કર્યો છે, બરાબર ને, કે ઉપરથી આદેશ છે જ કે ભલે સિલેબસમાં નથી પણ ભણાવવાના તો છે જ. અને મેં ભણાવ્યો છે ને તમે ભણેલો છે, એટલે કે આપણી જ્યારે આ સત્રાંત પરીક્ષા લેવાશે ત્યારે પાઠ પૂછાશે એટલે કે કાવ્ય પૂછાશે અને પૂછાશે. તમારે એમ નહીં વિચારવાનું કે મેડમ આગળના વિડીયોમાં એમ બોલ્યા હતા કે આપણે ભણાવી દીધું છે પણ સરકારે ના પાડી છે, લખેલું ભલે રહ્યું, આવું બધું બોલી હતી, વાત સાચી, પણ મેં કોઈને એમ નહોતું કીધું કે ધ્યાનમાં જ ન લેતા. બરાબર છે, એટલે કે પરીક્ષામાં પણ એની પણ તૈયારી કરવાની છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. એટલે કે છેલ્લો વિડીયો હશે ત્યારે તમને કહેવામાં આવશે જ કે ભાઈ અત્યાર સુધીનું બધું જ, એટલે છેલ્લો જે વિડીયો હોય કદાચ કહેવામાં ભૂલાઈ જાય અમારાથી, તો અત્યારે વચ્ચે મેં કીધું જ કે છેલ્લો વિડીયો મારો જ્યાં સુધીનો હોય ત્યાં સુધી તમારે એક્ઝામને લગતી બધી જ તૈયારી કરવાની
છે, બરાબર. હવે કોઈને કાંઈ પ્રશ્ન થવો જ ન જોઈએ, કારણ કે આપણે 10મા ધોરણમાં છીએ, કારણ કે આવી રીતે જ આપણા 5-6 મહિના તો ઘરે બેઠા નીકળી ગયા, એટલે જોડે જોડે તૈયારી કરતું રહેવાનું છે. હવે વાત કરીએ આપણે પાઠ 8 છત્રી. આપણે કહીએ ને કોઈ પણ વિદ્યાર્થીઓ નાનું બાળકથી મોટો પણ એને કોઈ હાસ્યને લગતો પાઠ આવે ને એટલે એને બહુ મજા આવે. તો આપણો આગળનો પાઠ છે ને છત્રી એ એવો જ છે. તો આપણને છત્રી પાઠ એમાં હું મેડમ હસવું આવે, પણ જે પાઠ વાંચ્યો હશે એને ખબર, કારણ કે આગળના લેક્ચરમાં ઘણી વાર હું કહેતી કે જેવું આપણું કાવ્ય કે પાઠ પૂરું થાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા સામાજિક વિજ્ઞાન જેવો વિષય તો નથી કે મેડમ ઘડીક હા એમાં બરાબર છે કે પહેલાં ક્યારેક ઇતિહાસનો પાઠ ચલાવે, પછી અર્થશાસ્ત્રનો હોય, નાગરિકોનો હોય, ભૂગોળનો હોય, પણ અહીંયા તો લાઇનમાં જ ક્રમબંધ ચાલવાનું છે, બરાબર ને. તો આગળથી તમારે વાંચીને રાખવાનો જ હોય છે. તો જેણે પાઠ વાંચ્યો હશે એને ખબર હશે કે આપણે ઘણી વખત એમ કહીએ ને વિદ્યાર્થીઓના ખાસ ટેવ હોય, રેગ્યુલર સ્કૂલ ચાલુ હોય ત્યારે પણ આપણે હોમવર્ક ચેક કરતા હોઈએ ત્યારે પૂછે ક્યાં મેડમ હું તો ભૂલી ગયો. આ ભૂલી જવાની વાત જે લેખકને કેટલી આકરી પડી હતી ને એ પાઠ દ્વારા આપણને શીખવાડવામાં આવે છે. કારણ કે ઘણી વખત કહીએ ને સમય વહી ગયો પછી આપણે ગમે તેટલું કંઈ પણ કરીએ તે સમય પાછો મળતો નથી. તો આ એક જ વાત કે અહીંયા ખુદ લેખક રતિલાલ બોરીસાગરનો પણ આ એક એવો જ પાઠ છે કે જે ભૂલી જવાની ટેવ છે એ લેખકને ક્યાં દોડાવે છે ને કેટલાક ખાડામાં ઉતાર દે. ખાડામાં ઉતારવું એટલે કોઈ ખાડો ઊંડો ખોઈ છે ને એમાં ઉતરાય એમ નથી, પણ પૈસા ખર્ચવા કે છેલ્લે રૂપિયાનો હિસાબ પણ રાખે છે. તે એવી જ વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. તો સૌથી પહેલાં આપણે લખશું પાઠ 8. નવા પેજથી દરેક વિદ્યાર્થી મિત્રોએ શરૂઆત કરવાની છે. પાઠ 8 છત્રી, જેના લેખક છે રતિલાલ બોરીસાગર, બરાબર. અને આનો જે સાહિત્ય પ્રકાર આપણે કહીએ તે તો હાસ્ય નિબંધ. જેની જોડે નિબંધમાળા હોય ને એમ ખબર હોય કે એમાં પણ ભાગ પડ્યા હોય. નિબંધમાં ચરિત્ર નિબંધ ને લલિત નિબંધ ને હાસ્ય નિબંધ ને આવા કેટલાય ભાગ પડતા હોય, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ તેની પ્રશ્નના રૂપે દરેક લેક્ચરમાં લખીએ છીએ તેવી રીતે. તો સૌથી પહેલાં આપણે લખશું લેખક રતિલાલ બોરીસાગર. સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. મૂળ કૃતિ ઓમ હાસ્યમાંથી. ઓમ હાસ્યમાંથી. સોરી, હાસ્યમ લખવાનું છે, એટલે જ હું ચેક કરવા ગઈ હતી. હાસ્ય મ ખોડો કરવાનો છે. જન્મ સાવરકુંડલા. રચનાઓ મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા. તિલક કરતા 63 થયા. આ બધા તેમના હાસ્ય લેખો છે, એટલે કાઉન્સમાં એ લખશું હાસ્ય લેખો. આગળ સંભવામી યુગે
યુગે. આ તેમની હાસ્ય નવલ છે, જે નવલકથા કહીએ ને એના જેવું હાસ્ય નવલ. પછી છે તેમનું બાલ વંદના. હવે નામ ઉપરથી જ કે બાલ એટલે બાળકની વાત, તો આ એક એમનું બાળ સાહિત્ય છે, એટલે કે બાળકોને ગમે તેવું, બાળકોને લગતું બાળ સાહિત્ય. પછી તેમની વિશેષતા, તેઓને ગુજરાત સાહિત્ય, તેઓને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી પુરસ્કાર અને ગુજરાત રાજ્યનો સાહિત્ય એવોર્ડ એનાયત થયેલો. બરાબર, આ થઈ તેમની પ્રસ્તાવના, જે રતિલાલ બોરીસાગર છે તેની. ફરીથી એકવાર જોઈ જાય કે લેખક છે રતિલાલ બોરીસાગર, સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ, મૂળ કૃતિ છે ઓમ હાસ્યમમાંથી, જન્મ સાવરકુંડલા, રચનાઓ મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા, આ તેમના હાસ્ય લેખો છે. સંભવામી યુગે યુગે એ તેમની હાસ્ય નવલ છે. બાલવંદના તેમનું બાળ સાહિત્ય છે. અને તેમની વિશેષતાની વાત કરીએ તો તેઓને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી પુરસ્કાર અને ગુજરાત રાજ્યનો સાહિત્ય એવોર્ડ એનાયત થયેલો. બરાબર, આપણી અહીંયા પ્રસ્તાવના પૂરી થઈ. હવે આપણે લખશું એના શબ્દાર્થ. એની નીચે જ તમે લખી નાખો શબ્દાર્થ. સૌથી પહેલો આપણો શબ્દાર્થ છે સાઇઝ, તો કદ. શ્યામલ એટલે કાળું. શ્યામા ભીના વાનવાળી, ભીના વાનવાળી સ્ત્રી, અથવા એટલે કે અથવા ના કહેવાય પણ અહીં એટલે કે પાઠના સંદર્ભે કહીએ તો આજે શ્યામ એટલે કે શ્યામા શબ્દ છે કેમ વપરાયો છે તો કે કાળી માટે. હવે જો આટલા 3 શબ્દાર્થ લખીએ ને, કદ આવ્યું, કાળું આવ્યું, સ્ત્રી આવી, એટલે આપણને એમ થાય કે હા અહીંયા કોઈ કાળા રંગની સ્ત્રી હશે ને એની વાત કરવામાં આવે છે કે જેનો રંગ કેવો છે, શ્યામ છે. પણ અહીંયા કોઈ એવી સ્ત્રી નહીં, પણ જે છત્રી, જે આપણે કેવી કહીએ કાળા રંગની હોય એની વાત કરવામાં આવી છે. યત્ન તો પ્રયાસ. ઉધાર પૈસા લીધા વિના આપેલું, એટલે કે આજે પૈસા ન લીધા હોય પણ એમનામ આપ્યા હોય કે હા 2-5 દિવસમાં આપી દઈશ તેવી રીતે.
ગભરાવું, ડરવું અથવા બીવું. સાલ, વર્ષ. ટકાઉ, ટકી રહે તેવું. ઉપાય, ઇલાજ. જ્ઞાન, સમજણ. ન વળવું, ન વળવું એટલે કે ફાયદો ન થવો. પછી છે આચરણ, વર્તન. સહેલું, સરળ. સાનિધ્ય, સાનિધ્ય એટલે કે સમીપતા. ચંચળ તો અધીરું. શર્ટ, ખમીસ. વીંટી રાખવો, ઢાંકી દેવો. ચાતુર્માસ, ચાતુર્માસ ચોમાસાની ઋતુના 4 મહિના. આગળ સલાહ, અભિપ્રાય. અમલ, અમલમાં અમલ કરવો, અમલ કરવો. આચરણમાં મૂકવું. મુશ્કેલ, તો અઘરું. ભૂંસાઈ ન જવું, ભૂંસાઈ ન જવું. રદ ન થવું. બાયોડેટા, વ્યક્તિના શિક્ષણ, વ્યક્તિના શિક્ષણ અને કામગીરીની નોંધ. સંયમ રાખવો, સંયમ રાખવો. કાબુ રાખવો. એકરાર, કબૂલાત. ક્ષમા યાચના કરવી, ક્ષમા
યાચના કરવી, માફી માંગવી. શ્રદ્ધા તો આસ્થા. દિલગીરી અફસોસ. આગળના શબ્દાર્થ રૂબરૂ તો પ્રત્યક્ષ. ન સૂઝવું, ન સૂઝવું. સમજમાં ન આવવું. નકામો, વ્યર્થ. વ્યવહારુ, યોગ્ય લાગવું. મત, અભિપ્રાય. મક્કમ, દ્રઢ. પ્રશ્ન, સવાલ. પરત કરવી, પરત કરવી. પાછી સોંપવી. જમા કરવી તો ખાલી સોંપવી. સ્ટોર, દુકાન. સ્મિત, મંદ, હાસ્ય. આ આપણા શબ્દાર્થ અહીંયા પૂરા થયા. હવે આગળ આવશે તળપદા શબ્દ. તળપદા શબ્દ એટલે કે શબ્દો. વાર, વિલંબ. જડવું, મળવું. હવે નીચે લખજો વિરોધી શબ્દો. વિરોધી શબ્દો તો જેમાં આવશે ઉધાર તો જમા. સહેલું, અઘરું. ભીની તો સૂકી. ટકાઉ તો તકલાદી. વ્યવહારુ, અવ્યવહારુ. જ્ઞાન,
અજ્ઞાન. પ્રશ્ન, ઉત્તર, ઘટતું, અણઘટતું, નકામું, કામનો, પ્રામાણિકતા, અપ્રામાણિકતા, નવી, જૂની. અહીં આપણા વિરોધી શબ્દો પણ પૂરા થઈ જાય છે. હવે આગળ જે રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ છે તે આપણે આગળના ભાગમાં જોઈશું.